નર્મદા મુંબઈથી ઝડપાયેલા ડ્રગ્સના વરખડ કનેક્શનનો મુદ્દો વરખડમાં સુધીર પટેલના ઘરે મુંબઈ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। વરખડના ઘરમાંથી મળેલા કેમિકલમાં ડ્રગ્સ ન હોવાનો ખુલાસો થયો છે। એફએસએલ તપાસમાં ડ્રગ્સ ન હોવાનું સામે આવ્યું છે। સુધીર પટેલ હજી સુધી પોલીસ પકડથી દૂર છે। મુંબઈમાં પપ્પુ ચૌધરી અને મુસ્કાન પાસેથી 100 ગ્રામ ડ્રગ્સ પકડાયું હતું, જેની તપાસ કરતા મુંબઈ પોલીસને જાણ થઈ કે આરોપી પપ્પુ ચૌધરી અવારનવાર વરખડના સુધીર પટેલના ઘરે આવતો હતો, એટલે સ્થાનિક પોલીસે સાથે રાખીને મુંબઈ પોલીસે વરખડમાં સર્ચ હાથ ધર્યું હતું। તપાસમાં ડ્રગ્સ ન હોવાનું સામે આવતા મળેલા કેમિકલનો ઉપયોગ શેના માટે થતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। ઘરે સર્વ ઓપરેશન કરતા તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ। ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બી, મિથાઇલ વગેરે। જે અનુસંધાને તે લોકોએ એમડી ડ્રગ્સ પકડાયેલ તે અનુસંધાને તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। સાથે સાથે અમુક સાધન સામગ્રી, ફ્રીજ છે, ડોલ છે, એને અલગ અલગ સામગ્રી જે છે એ એમને કબજે કરી છે।